રાજા બોલે છે કે મને પરમાત્માની કથાનું શ્રવણ કરાવો. સુખદેવજી ત્યાં વિચાર કરીને બોલ્યા છે, ક્વ સુધા ક્વ કથાલોકે ક્વ કાચમણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવાંજહાસઃ. સુખદેવજી જેવો અવધૂત યોગી ત્યાં મનમાં વિચાર કરે, અહો, ભગવાનની કથારૂપી અમૃત ક્યાં ને સ્વર્ગનું અમૃત ક્યાં, બંનેમાં તફાવત કેટલો છે કે કેમ તેવો મણિ ક્યાં અને કાચનો ટુકડો ક્યાં. દેવતાઓને પણ આ કથા સાંભળવા નથી મળી. છેલ્લે 7મે દિવસે પરીક્ષિતજીનો મોક્ષ થયો. આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે અને એટલે જ ભગવાન સ્વામિનારાયણ જે કાંઈ બોલ્યા, નિષ્કુળાનંદ સ્વામી આ વાત વિશ્વ ગ્રંથમાં લાવ્યા. ઓછા પુણ્યવાલાને નો હોય, ઓછા પુણ્યવાલાને નો હોય, હરિ હરિ કથાનો યોગ. જેના પુણ્ય કંઈક ઓછા હોય ને એને ભગવાનની કથા વાર્તાનો જીવનમાં ક્યારેય યોગ પ્રાપ્ત થતો જ નથી. અનેક જન્મના સુકૃતો જ્યારે જીવનમાં ઉદય થાય ને ત્યારે જ ખરેખર આપણા જીવનની અંદર આવા પ્રસંગો આપણને પ્રાપ્ત થાય છે. ભગવાનની દયા સિવાય આવા પ્રસંગો જીવનની અંદર પ્રાપ્ત થતા નથી. અને એ તો તમારા બધાનો અનુભવ છે કે જિંદગીના છેડા સુધી તમે વ્યવહાર તો કરવાના જ છો, પણ જિંદગીમાં આવું જ એક સત્કાર્ય કરવું ને એ તો અનેક જન્મના પુણ્ય જ્યારે જીવનમાં ઉદય થાય, મોટા પુરુષોનો જ્યારે આપણા ઉપર રાજીપો હોય ત્યારે જ માણસ આખા જીવનની અંદર એકાદ આવું સત્કર્મ કરી શકે. બાકી જિંદગીના છેડા સુધી વ્યવહાર તો કરવો જ પડે છે. આવું સત્કર્મ માણસ જીવનમાં એક જ વાર કરી શકે છે. છેલ્લે જ્યારે પરીક્ષિતજીનો ઉદ્ધાર થયો, બ્રહ્માજી અહીંયા સત્યલોકની અંદર તુલા બાંધી એક ત્રાજવામાં તમામ શાસ્ત્રો મૂક્યા. એક ત્રાજવાની અંદર આ ભાગવતજીની સ્થાપના થઈ છે. ભાગવતનો વજન વિશેષ થયો. બ્રહ્માજી નિર્ણય આપ્યો છે ભારતના સંતોની સમક્ષ કે દરેક શાસ્ત્રોને મધ્ય ઉત્તમ કોઈ જો હોય તો ભાગવત છે. અને આ ભાગવતની કથાનું શ્રવણ કઈ રીતે કરવું ને એનો આખો વિધિ સનકાદિકોએ નારદજીને બતાવ્યો છે. એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા બદ્રિક આશ્રમની અંદર આવ્યા અને ત્યાં 4 સનકાદિકોના દર્શન થયા. સંતોના ચરણારવિંદમાં નારદજી ઝૂકી પડ્યા છે. સંતો નારદજીને કહે છે કે નારદ, આપ ચિંતિત કેમ દેખાવો છો? માણસના જીવનમાં જે કાંઈ પડ્યું છે ને, માણસના મોઢાની રેખા જ્યારે તમે જુઓ ને ત્યારે ખ્યાલ આવી જાય કે ખરેખર આ માણસ વ્યથિત છે કે આનંદિત છે. નારદજીને કહેવામાં આવે છે કે કુતશ્ચિંતા તોરો બ્રહ્મન, આપ ચિંતિત કેમ છો? અને ત્યારે મારે સંત નારદના નેત્રમાંથી આંસુ પડી ગયા. સાધુ જીવન કોનું નામ કહેવાય? આ બેજ ઉપર એક કલકત્તાનો ટૂંકમાં પ્રસંગ બતાવું. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કલકત્તા બિલુર મઠમાં બિરાજતા હતા. જાઓ ત્યારે દર્શન કરજો. આજે પણ બિલુર મઠ છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જ્યારે ત્યાં બિરાજતા હોય ને એવામાં એક કોલેજિયન યુવાન ત્યાં આગળ જઈ સ્વામીને વંદન કરીને એને એક જ પ્રશ્ન ઉઠાવ્યો છે, બાપજી બતાઈએ. બોલે, ક્યાં? સંત કઈ વ્યાખ્યા ક્યાં? બોલો, સાધુ કોને કહેવાય? એ જ વખતે અહીંયા સ્વામી રામકૃષ્ણ પરમહંસ તો બહુ મિતભાષી હતા. જીવનમાં થોડું બોલો, પણ જે કાંઈ તમે બોલો છો તમારા બોલવામાંથી, તમારી વાણીમાંથી સમાજને કાંઈક પ્રેરણા મળે ને એવું જીવન જીવો, એવું જીવનમાં બોલો. એ તો આવતીકાલે જ્યારે કથા આવશે ત્યારે બતાવું છું કે માણસ કેટલું લાંબુ જીવન જીવે એ મહત્વનું નથી, પણ કેવું જીવન જીવે એ જ મહત્વનું છે. જેની સ્મૃતિમાં પારણ છે એને આજે આપણે યાદ કરીએ. એનું કારણ શું છે? એનું એક જ કારણ છે કે વ્યક્તિને આપણે યાદ નથી કરતા, પણ એના જીવનને યાદ કરીએ છીએ કે કેવું એનું સરસ મજાનું સુવાસિત જીવન હતું.
અતિ બોલવું એ મહત્વનું નથી. જે કાંઈ તમારા જીવનમાં તમે બોલો છો, પણ જીવનમાં એવું બોલો જે તમારી વાણીમાંથી આજે સમાજને કાંઈક પ્રેરણા મળે. કોલેજને જ્યારે આ પ્રશ્ન લીધો એ જ વખતે સ્વામી રામકૃષ્ણ પરમહંસ પેલા કોલેજને કહે છે કે તારી રીતે તે સંતની શું વ્યાખ્યા નક્કી કરી, મને એ બતાવો, પછી હું મારી ભાષામાં જવાબ આપું. પેલો કોલેજિયન યુવાન સ્વામી રામકૃષ્ણ પરમહંસને વંદન કરીને બોલે છે, બાપજી મારી ભાષામાં તો મેં આ સંતની વ્યાખ્યા નક્કી કરી છે કે રોટી મિલે તો ખા લેના, ના મિલે તો અફસોસ નહીં કરના, વહી સંત. મળે તો ખાઓ, ના મળે તો અફસોસ નહીં કરવો, આ સાધુતા. સ્વામી ગરમ થઈ ગયા કે આ સંતની વ્યાખ્યા નથી, આ તો શ્વાનની વ્યાખ્યા છે. આ સંતની વ્યાખ્યા નથી, આ ખરેખર શ્વાનની વ્યાખ્યા છે. તો પેલો બોલે છે કે મને આપ સંતની વ્યાખ્યા બતાવો. ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ બહુ મિતભાષી હોવાને નાતે બોલ્યા છે કે તેન ત્યક્તેન ભુંજીથા, કે ટુકડામાંથી પણ ટુકડો જે પોતાને મળ્યો હોય બીજાને આપીને ભોગવે ને એ સંત જીવન છે. ખરેખર આજે આપણે માનીએ છીએ કોને? વ્યક્તિને નહીં. વ્યક્તિને વળગવાનો નથી, સંતને માનવાના નથી, પણ એની સાધુતાને માનો. આજે ખરેખર વ્યક્તિને પકડવાની નથી, પણ એનું જે વક્તવ્ય છે એને તમે પકડી લો. વ્યક્તિ જીવનમાં ક્યારેક દગો દેશે, પણ વ્યક્તિનું જે વક્તવ્ય છે એ મહત્વનું છે, વ્યક્તિ મહત્વની નથી. તો આ બાજુ સંત નારદજીને પ્રશ્ન કરવામાં આવે છે કે આપ ચિંતિત કેમ દેખાવ? નારદ બોલે છે કે મારા દેશને લઈને જ હું દુઃખી છું. સારા એ ભારત વર્ષના તમામ તીર્થોની યાત્રા કરીને હું આવ્યો, અને નારદ બોલે છે કે મારા ભારત દેશની આજે આ દુર્દશા છે. અટ્ટશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતય. વિચાર કરો, આપણે બધા દલીલ કરીએ છીએ ને કે ભાગવત રામાયણ સત્સંગી જીવનમાં સ્વર્ગમાંના દેવતાઓ આ ભારતની માટીમાં જન્મ લેવા ઈચ્છા રાખે, એમ આપણે બધા બોલીએ ને વચનામૃત પણ એમ કહે છે. એક એક ગ્રંથની કથા જ્યાં તમે વાંચો ને તો તમને ખ્યાલ આવે કે સ્વર્ગમાંના જે દેવતાઓ છે આ ભારતની માટીમાં જન્મ લેવા ઈચ્છા રાખે. વિચાર કરી લો બરાબર કે આજ ભારતની માટીમાંથી આપણો જન્મ હોવા છતાં આજે આપણે દુઃખી કેમ છીએ? ખરેખર આ તો યોગીઓની ભૂમિ છે, આ કર્મ ભૂમિ છે, ભક્તિની ભૂમિ છે. આમાં ભક્તિના પરમાણુ પડ્યા છે. આગળ જ્યારે કથા આવશે ત્યારે બતાવીશ કે ભારતના સંતોએ પરોપકારને માટે પોતાના શરીરોનું બલિદાન આપી દીધું છે. દધીચીનો ઇતિહાસ આવશે ત્યારે બતાવું છું કે ભારતના ભગવા પહેરીને બેઠેલા ત્યાગીઓએ ખરેખર એક પરોપકારને વાસ્તે પોતાના શરીરોનું બલિદાન આપ્યું. એ જ આ ભારતની માટી. અને આજ ભારતની માટીમાં આપણો જન્મ હોવા છતાં જે આપણે દુઃખી છીએ ને એનું એક કારણ છે. ભાગવતે સમાધાન આપ્યું છે કે અટ્ટશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતય. જે દેશના સૂત્રધારો અન્નનો વિક્રય કરતા હોય, જે દેશના વિદ્વાનો વિદ્યાનો વિક્રય કરતા હોય, અને જે દેશની અંદર માતાઓના માથાના વાળ વેચાતા હોય એ દેશમાં કોઈ દિવસ સુખ ન હોય. ત્રણેય બધી આજે આપણા દેશમાં પડી છે. નારદજી યાત્રા કરવાને વાસ્તે નીકળ્યા, ફરતા ફરતા યમુનાના કિનારા ઉપર આવે ને તો એક યુવાન સ્ત્રી ત્યાં બેઠેલા, અને એની બાજુમાં વૃદ્ધાવસ્થામાં બેના પુત્રો સૂતેલા છે. મૂર્છા આવી ગઈ છે. સંત નારદ જ્યારે ત્યાંથી નીકળ્યા ને એ જ વખતે નારદજી નીકળ્યા એટલે સ્ત્રી ઉભા થયા, હાથ જોડી નારદજીને વંદન કરીને કહે છે, બોબો સાદો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અગહરમ પર. સ્ત્રીની આ અત્યારે રડતી હતી. સ્ત્રી કોણ હતા? સ્વયં ભક્તિ દેવી પોતે હતા. બોભો સાધો ક્ષણમ તિષ્ઠમત ચિંતામપિ નાશય. નારદ, દ્રાવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં હું વૃદ્ધિને પામી,
મહારાષ્ટ્રમાં મને ક્યાંય ક્યાંય પોષણ મળ્યું, પણ ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવ્યા પછી મારી આ દશા થઈ છે. હું સ્વયં ભક્તિ છું. બોલતા બોલતા ભક્તિના નેત્રમાંથી આંસુના બંધ પડી ગયા અને રડતી એ જ ભક્તિ બોલે છે કે હું ભક્તિ છું અને મૂર્છા અવસ્થામાં પડેલા જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બંને દીકરાઓ આજે વૃદ્ધત્વ ભાવને પામી અને મૂર્છામાં પડ્યા છે, એનું મને દુઃખ થાય છે. પણ આ વૃંદાવનમાં આવ્યા પછી હું યુવાન બનીને એટલે મને વિચાર એ આવે છે કે વ્યવહારનો નિયમ છે કે મહાવૃદ્ધ અને દીકરાઓ યુવાન, પણ આ હું યુવાન ને મારા દીકરાઓ કેમ વૃદ્ધિ કઈ સમજાતું નથી. આવી વિપરીતતા કે ભક્તિ જ્યારે રડે ને ત્યારે નારદજી આશ્વાસન આપતા બોલે છે, દેવી ભગવાનનું સ્મરણ કરો, ભગવાન તમને સુખી કરશે. અને ખરેખર હું વિચાર કરીને આપને સમજાવું છું. થોડી વાર વિચાર કરી નારદજી બોલે, તમે જે યુવાન બન્યા ને એ તો આ વૃંદાવનની ભૂમિનો ગુણ છે. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે જે ભૂમિના ઉપર ભગવાન ને ભગવાનના સંતોનું વિચરણ થયું હોય ને એ ભૂમિ તીર્થરૂપ બને. ખરેખર સદભાગી છો તમે બધા કે આ ભૂમિના ઉપર ભગવાન સહજાન સ્વામી આ ભૂમિના ઉપર પધાર્યા છે. મોટા મોટા સંતો પણ આ ભૂમિના ઉપર પધાર્યા છે. સિદ્ધાંત સ્વામી જેવા સંત એ પણ આ ગામની અંદર રહી અને ખરેખર આપણા સુખ માટે જેણે મંદિર તૈયાર કર્યું. ખરેખર આ ભૂમિ અતિ પવિત્ર છે કે જે આ જમરાળાની ભૂમિને ભગવાન સહજાન સ્વામી એમનો સંબંધ છે, તીર્થ છે. જે ભૂમિ ઉપર જેવું કર્મ થયું હોય ને એના પરમાણુ એની અંદર પડેલા હોય છે. પુરાણમાં એક કથા હવે બતાવું ટૂંકમાં. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી આ ત્રણેય જણા જયારે 14 વર્ષની વાસ્તે વનવાસ નીકળ્યા છે અને ફરતા ફરતા એક પ્રાંત એવો આવ્યો જે પ્રાંતના ઉપર આવતા લક્ષ્મણજીની બુદ્ધિમાં એક ભ્રાંતિ પેદા થઈ છે. હું ભૂમિને વિશે બતાવવા પ્રયાસ કરી રહ્યો છું કે ભૂમિની અસર માણસના જીવનમાં સૂક્ષ્મ રીતે કેટલી થતી હોય છે. એક ભૂમિના ઉપર આવતા લક્ષ્મણજીના જીવનમાં જયારે એક ભ્રાંતિ પેદા થઈ, મનમાં વિચાર આવે છે 14 વર્ષનો વનવાસ તો મોટા ભાઈને નહીં કે મને, મારે આની સાથે આવવાની કઈ જરૂર હતી. અયોધ્યાના માલિક ત્યાં સમજી જાય, બોલે કે લખન ભૈયા, બોલે પ્રભુ આની માટી બહુ સુંદર, થોડીક આપ લઈ લ્યો. લક્ષ્મણજી એ જ પ્રાંતની માટી અહીંયા વસ્ત્રને છેડે બાંધી લીધી. જ્યાં સુધી આ માટીની પોટલી પાસે હોય ત્યાં સુધી આવા કુવિચારો આવે. માટીની પોટલી એક બાજુ મૂકે એટલે સદવિચારો આવે. ફરતા ફરતા નાસિક જાઓ ત્યારે દર્શન કરજો કે હાલ જ્યાં ગોદાવરીના કિનારા પર પંચવટી છે ત્યાં પ્રભુ રામજી અને લક્ષ્મણ અને જાનકી ત્યાં બિરાજે છે. દિવસો વ્યતીત થઈ જાય. લક્ષ્મણજી મૂંઝાયા કરે છે કે આનું કારણ શું. એક દિવસ વહેલી સવારે પ્રભુ રામ અહીંયા ગોદાવરીમાં સ્નાન કરે. ગોદાવરીની કથા જ્યારે આગળ લઈશ ને ત્યારે હું બતાવીશ કે ગોદાવરીને લાવનાર કોણ છે. જાઓ ત્યારે દર્શન કરજો કે જે ત્રંબકેશ્વર મહાદેવની પીછે ત્યારે બ્રહ્મગીરી પર્વત છે ને નાસિકમાં, અને એ બ્રહ્મગીરી પર્વતના ઉપર બેસી 10,000 વર્ષ સુધી ગૌતમે તપ કર્યું અને એ જ ગૌતમના તપના પ્રભાવ વડે કરીને ગોદાવરી ગંગા આવ્યા છે જે આજે નાસિકની ભાગોળે વહી રહ્યા છે. ગોદાવરીને લાવનાર કોઈ જો હોય ને તો ભારતનો સંત ગૌતમ છે કે જેણે 10,000 વર્ષ સુધી તો સાધના કરી અને 10,000 વર્ષની સાધનાને અંતે ગૌતમજી ગોદાવરીને લાવી શક્યા છે. એ જ ગોદાવરીના પવિત્ર કિનારા ઉપર આશ્રમમાં પ્રભુ રામ બિરાજે. સવારનો સમય હશે. લક્ષ્મણજી અહીંયા ગોદાવરીમાં સ્નાન કરીને પ્રભુ રામ જ્યારે અહીંયા આશ્રમમાં બેઠા છે ને ત્યાં આગળ જઈને પ્રભુના ચરણારવિંદમાં મસ્તક ઝુકાવી અને રડી પડ્યા છે. રાઘવ બોલે છે કે અનુજ, તારા નેત્રમાંથી આંસુ કેમ પડે છે? લક્ષ્મણજી જવાબ ન આપી શક્યા.
લક્ષ્મણજી એ જ વખતે ભગવાન રામની સામે બે હાથ જોડી ચરણારવિંદમાં એને માથું ઝુકાયું. શિષ્યાવતાર લક્ષ્મણના નેત્રમાંથી આંસુ પડે અને રામજી એ જ વખતે લક્ષ્મણજીનું કાંડું ગ્રહણ કરી મસ્તક ઉપર હાથ મૂકી અને પોતાના પિતાંબર વડે કરીને આજે ભગવાન રઘુનાથજી વલકલ વસ્ત્ર વડે કરીને લક્ષ્મણજીના નેત્રમાં આવતા આંસુના બમ એને આજે અયોધ્યાનો માલિક સાફ કરે છે. બોલે તો કેમ રડે છે? અને ત્યારે સુમિત્રાનંદન હાથ જોડીને બોલે છે, પ્રભુ ખરેખર અયોધ્યાના રાજભવનની અંદર મારી માં સુમિત્રાએ જે મને શબ્દો કહ્યા છે ને એ મારી માના શબ્દો મને યાદ આવે છે. બરાબર રામાયણ ચેક કરશો ને તો ખ્યાલ આવશે આપણે ત્યાં ઘણી રામાયણો છે. રામાયણ એક નથી, અધ્યાત્મ રામાયણ, યોગ વાશિષ્ઠ રામાયણ, તુલસીકૃત રામાયણ, આનંદ રામાયણ, ગિરધરકૃત રામાયણ, ઘણી રામાયણો છે. દરેક રામાયણનું જેણે અધ્યયન કર્યું છે વ્યક્તિને ખ્યાલ આવશે કે પ્રભુ રામ જ્યારે 14 વર્ષને વાસ્તે વનવાસ જાય, કઈ કઈની રજા લેવા ગયા છે, કૌશલ્યાની રજા લેવા ગયા છે, પણ કોઈ રામાયણમાં તમને કથા જોવા નહીં મળે કે રામજી સુમિત્રાની રજા લેવા ગયા હોય. એક પણ રામાયણમાં પ્રસંગ નહીં મળે જોવા કે અયોધ્યાનો માલિક જ્યારે 14 વર્ષને વાસ્તે વનવાસ જાય અને એ જ વખતે સુમિત્રાની રજા લેવા ગયા હોય એવું કોઈ રામાયણમાં તમને વાંચવા જાણવા નહીં મળે. એનો એક કારણ છે કે રામને યથાર્થ બ્રહ્મ તરીકે સમજનારો કોઈ જો અવધમાં પાત્ર દેખાતો હોય ને તો સુમિત્રાનું પાત્ર છે. અને એ જ લક્ષ્મણજી અહીંયા ભગવાન રામની સામે બોલે છે, પ્રભુ જ્યારે હું આપની સેવા કરવાને માટે મારી માની રજા લેવાને માટે ગયો ને એ જ વખતે મારી માએ મારું કાંડું પકડી અને મને ભલામણ કરી હતી રડતી આંખે. સુમિત્રા લક્ષ્મણજીને પોતાના ખોળામાં બેસાડીને એક ભલામણ કરતા ત્યારે બોલેલા, રામં દશરથં વિદ્ધિ મામ વિદ્ધિ જનકાત્મજામ અયોધ્યામ અટવીમ વિદ્ધિ તાત ગચ્છ યથા સુખા. વાલ્મીકજી તો આ કથા બહુ કરુણ લેવા છે. અયોધ્યાના માલિકની સેવા કરવાને વાસ્તે જ્યારે લક્ષ્મણજી રજા લેવા ગયા એ જ વખતે લક્ષ્મણજીનું કાંડું ગ્રહણ કરી ખોળામાં બેસાડી અને સુમિત્રા ભારતની માં લક્ષ્મણજીને છેલ્લી ભલામણ કરતા કહે છે કે બેટા લક્ષ્મણ, તારા બાપે જ્યારે મારું પાણી ગ્રહણ કર્યું ત્યારે બેટા મારા જીવનમાં કલ્પના ન હતી કે મારા જીવનમાં આ દિવસો જોવાના આવશે. અને આનું નામ જ ખરેખર ભાગ્ય કે આવતીકાલે આપણે માટે શું હશે માણસ એની કલ્પના નહીં કરી શકે. લક્ષ્મણજીને રડતી આંખે સુમિત્રા ભલામણ કરતા કહે છે કે રામમ દશરથમ વિદ્ધિ. બેટા પ્રભુની સેવા કરવા જાય છે ને તો રામજીને જ્યારે વંદન કરે ને ત્યારે એમ નહીં માનતો કે મારા મોટા ભાઈને હું વંદન કરું છું, પણ માનજે કે મારા પિતા દશરથજીને હું વંદન કરી રહ્યો છું. મોટો ભાઈ એટલે તમારા સંસારીના નિયમ પ્રમાણે બાપની જ્યારે ગેરહાજરી હોય એ જ વખતે મોટો ભાઈ છે એ બાપની જગ્યાએ છે. પિતા જ્યારે ન હોય કથા અતિ કરુણ છે. બાપની જ્યારે ગેરહાજરી હોય છે ને એ જ વખતે બાપની ગેરહાજરીની અંદર પિતાની જગ્યાએ કોઈ જો હોય તો મોટો ભાઈ છે. રામમ દશરથમ વિદ્ધિ. બેટા રામજીને જ્યારે વંદન કરે ને ત્યારે એમ માનજી મારા બાપ દશરથજીને હું પગે લાગી રહ્યો છું. મામ વિદ્ધિ જનકાત્મજા. અને મહારાજા જનક એમના દીકરી જાનકીને જ્યારે તું વંદન કરે ને ત્યારે એમ નહીં માનતો કે મારા ભાભીને હું પગે લાગુ છું, પણ માનજે મારી માં સુમિત્રાને હું પગે લાગી રહ્યો છું. છેલ્લી ભલામણ સુમિત્રાએ લક્ષ્મણજીને એ કરેલી, બેટા તો રામજીની સેવા કરવાને વાસ્તે જાય છે, ઘાસના ઝૂંપડામાં જ્યારે શયન કરતો હોય
ત્યારે એમ નહીં માનતો કે હું ઘાસની કુટિયામાં સૂતો છું, પણ માની લેજે અવધના રાજ ભવનમાં હું સૂતો છું, અને આ 3 પ્રતિજ્ઞાનું પાલન કરવાની જો તારી તૈયારી હોય તો ભગવાન રામની સેવા કરવા માટે સાથે જા. લક્ષ્મણજી એ જ ભૂતકાળની ઘટના ગોદાવરીના કિનારા ઉપર ભગવાન રામને સમજાવતા કહે છે, પ્રભુ જે અવધના રાજભવનમાં મારી માએ મારું કાંડું પકડીને મને આવી ભલામણ કરી છે, અને વનની અંદર આવ્યા પછી જ્યાં સુધી મારી પાસે આ માટી હોય ત્યાં સુધી મને આવા કુવિચારો સૂજે, અને માટી એક બાજુ મૂકી દઉં ત્યારે મને આવા સદવિચારો આવે. એનું કારણ શું? બોલતા બોલતા લક્ષ્મણજી ત્યાં ગોદાવરીના કિનારા ઉપર પડી ગયા છે. શેષનો અવતાર ગોદાવરીના કિનારા ઉપર આજે ધરાશય ઢળી પડે છે. ભગવાન રામ લક્ષ્મણજીનું કાંડું ગ્રહણ કરીને બોલે છે કે અનુજ, આમાં તારો કોઈ દોષ નથી. જે તને આ કુવિચારો આવી રહ્યા છે ને એની પાછળનો એક કારણ છે લક્ષ્મણ, આમાં તારો કોઈ દોષ નથી. જે પ્રાંતની આ મૃતિકા છે ને એ પ્રદેશના ઉપર એકવાર સુંદ અને ઉપસુંદ નામના 2 રાક્ષસ ભાઈઓ બ્રહ્માજીને રાજી કરવા માટે તપ કરતા હતા. વર્ષો સુધી એને આજે ખરેખર બ્રહ્માને રાજી કરવા માટે તપ કર્યું. બ્રહ્માજી રાજી થયા. સુંદ અને ઉપસુંદને દર્શન આપીને બ્રહ્માજી કહે છે કે આપની જે ઈચ્છા હોય એ માગી લ્યો. સુંદ અને ઉપસુંદ બ્રહ્માજીની સામે હાથ જોડીને બોલે છે કે અમને જો કંઈક વરદાન આપવાની ઈચ્છા હોય તો તમારી પાસે અમારી એક જ માગણી, અમને અજર અમર બનાવો, કોઈ દિવસ અમારું મૃત્યુ ન થાય. અને આમ જો કહું જીવનમાં મૃત્યુ કોઈને પ્રસન્ન નથી. જીવન શું છે અને મરણ શું છે, આ 2 વચ્ચેનો જે સમય છે એ આગળની કથાથી હું સમાધાન આપું છું કે જીવન શું અને મૃત્યુ શું, બંનેનું રહસ્ય આગળની કથામાં હું સમજાવું છું. મૃત્યુ જીવનમાં કોઈને પ્રસન્ન નથી. એ તો ઘણી વખત લોકો દલીલ નથી કરતા કે હવે તો ભગવાન તેડી જાય, ઠીક કાંઠે બેઠા છીએ, કાં તો બીજાને ધક્કો દેવા, કાં બુડાડવા. બ્રહ્માજી બોલે છે કે જે કાંઈ ઈચ્છા હોય માગો તો કે અજર અમારા બનાવો. બ્રહ્મા બોલે કે શક્ય નથી, કાંઈક અવધિ વાળો માગો. પેલા બોલે ચાલો એક કામ કરીએ, અજર અમારા ના બનાવી શકો ને તો અમે બંને સગા ભાઈઓ છે ને પરસ્પર જ્યારે અમે ઝઘડીએ ને ત્યારે મારું મોત થાય. બ્રહ્મા બોલે જાઓ તથાસ્તુ, આપ્યું વરદાન. બ્રહ્માજી ગયા, દેવતાના લોક કબજે કરી લીધા, બધા દેવતાઓ ગયા બ્રહ્માને શરણે. કાને તમે શક્તિ તો આપી પણ આ ઉપયોગ અમારા ઉપર થાય છે. અને ચાણક્યજી નીતિમાં લખ્યું છે ને કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરે શ્યામ પરિપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેત. ખોળ માણસને શક્તિ મળતી વાપરે ક્યાં? બીજાના રક્ષણમાં ન વાપરે, દમનમાં જ વાપરે. વિદ્યા મળે તો ક્યાં વાપરે? બીજાની ભૂલો શોધવા વાપરે. અને માણસને એક જનરલ પ્રકૃતિ છે કે તમે ગમે એવું સારું કરો, ગમે એવું સારું બોલો ને, પણ સમાજની એક દ્રષ્ટિ છે કે એમાંથી કઈક ભૂલ તો શોધી જ કાઢે. ગમે એવું સારું કામ કરો, ગમે એવું સારું તમે બોલો, પણ સમાજની એક દ્રષ્ટિ જ છે કે એમાંથી કઈ ને કઈક આજે ક્ષતિ ભૂલ શોધી કાઢે. બ્રહ્માજીને શરણે બધા દેવતાઓ ગયા છે. બ્રહ્માજી બોલે હું શું કરું? મેં એને વરદાન આપ્યું, છતાં બ્રહ્માજી તિલોત્તમા નામની એક અપ્સરા ઉત્પન્ન કરી છે. જ્યાં સુંદ અને ઉપસુંદ બંને ભાઈઓ રહે છે ને ત્યાં આવીને પેલો સુંદ બોલે પેલા મેં જોઈ છે એટલે મારી પત્ની થવાને લાયક. ઉપસુંદ બોલે નહીં, પેલા મેં જોઈ એટલે મારી પત્ની થવાને લાયક છે. અને રામાયણના મત પ્રમાણે જો કહું ને તો તમારા સંસારીઓના જીવનમાં ઝઘડાના 3 જ કારણો છે. ભૂમિ હિરણ્યમ રૌપ્યમ ચ વિગ્રહે કારણાનિ ચ. સંસારીના જીવનમાં ઝઘડાના 3 જ કારણો રામાયણની અંદર બતાવવામાં આવ્યા છે. એક તો ઝઘડામાં પહેલું જો કારણ હોય તો ભૂમિ, પૃથ્વી. પૃથ્વીને માટે આજે આપણે ખરેખર માથા કપાવીએ છીએ.
ધરતી ને ધન કોઈની સાથે ગયા નથી, જનાર નહીં હોવા છતાં માનવના જીવનમાં ઝઘડા માટે પહેલામાં પહેલું જો કોઈ સોપાન હોય પૃથ્વી, ત્યાર પછી સંપત્તિ અને ત્રીજા નંબરમાં પ્રકૃતિ. તો તિલોત્તમા નામની અપ્સરા ત્યાં આવીને એ જ વખતે બંને ભાઈઓ અપ્સરાને કારણે ઝઘડવા લાગ્યા. ઝઘડતા ઝઘડતા બંને ભાઈઓનું મૃત્યુ થયું. તો ભગવાન રામ અહીંયા લક્ષ્મણજીને કહે છે કે બંને ભાઈઓના વેરના જે પરમાણુ હતા એ ભૂમિમાં પડેલા હોવાને કારણે એ પ્રાંતની આ મૃતિકા હોય તારી પાસે અને તને આવા કુવિચારો સૂજે ને એનું આ જ કારણ છે. આ ભૂમિના ગુણ છે કે જે ભૂમિ ઉપર જેવી રીતનું કર્મ થયું હોય ને એ ભૂમિની ઉપર તમે જાઓ એટલે ખરેખર એની અસર તમને થયા વગર રહેતી નથી. આવો વચનામૃત ઉપર ભગવાન સ્વામિનારાયણના શબ્દો મહારાજ વચનામૃતની અંદર બતાવી જાય કે જ્યાં વેશ્યાઓ થઈ થઈ નૃત્ય કરતી હોય, જ્યાં દારૂના શીશા પડ્યા હોય અને ત્યાં જાઓ એટલે તમારું મન આખું બદલાઈ જાય. અને જ્યાં આજે ફાટેલ ગોદડી વાળા સંતો બેઠા બેઠા ભગવત કથા વાર્તા કરતા હોય અને ત્યાં જાઓ એટલે તમારું આખું મન બદલાઈ જાય. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ નારદજી ભક્તિને સમજાવતા કહે છે કે દેવી, તમે જે યુવાન બન્યા ને એ તો આ વૃંદાવનની ભૂમિનો ગુણ છે. અને તમારા દીકરા જ્ઞાન અને વૈરાગ્યના કોઈ ગ્રાહક નહીં હોવાને કારણે એની મૂર્છા અવસ્થા દૂર થતી નથી. અત્યારે ઘોર કળિયુગ ચાલે છે. ભક્તિ દેવી એ જ ભક્તિ નારદજીને કહે છે કે મને તો આપે આશ્વાસન આપ્યું પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના બંને દીકરાઓ મૂર્છામાં પડ્યા, એને આપ સાવધાન કરો, જાગૃત કરો. નારદજી જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર મુખ રાખી ગીતાના મંત્રો, વેદના મંત્રો બોલ્યા અને જ્ઞાન અને વૈરાગ્ય સે જાગૃત થતાની સાથે પાછા ધરાશાયી ઢળી પડ્યા. આ કથા છે ને આપણા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય જે સુષુપ્તિ અવસ્થામાં પડ્યા ને એને જગાડવા માટે આ કથા છે. અને એક વાત નીતિના નિયમ પ્રમાણે સમજી લ્યો કે 3 વખત આપણા જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, 3 જગ્યાએ. પુરાણાંતે, સ્મશાનાંતે, ભોજનાંતે યામતિર્ભવેત સામતિ સર્વદા તિષ્ઠેત ચેતકો નમુશ્ચેત વંદનાત. એક તો પુરાણાંતે, આવી જ્યારે કથા વાર્તા ચાલતી હોય, મંડપમાં બેઠા હોય અને પુણ્ય ને પાપની વાત આવે ને ત્યારે એમ થાય કે કોઈ દિવસ હવે ખોટું કરવું નહીં, ખોટું બોલવું નહીં. અને બરાબર સમજી લો કે 2 જગ્યાએ માણસ બદલાય છે, એક મંદિરમાં અને એક કથાના મંડપમાં. માણસ એક મંદિરમાં જાય ત્યારે બદલાઈ જાય, ભગવાનના મંદિરમાં જ્યારે હાથ જોડીને સ્તુતિ કરતો ને એટલો બધો ભાવ વિભોર બની જાય, નેત્રમાંથી આંસુના બુંદ પડતા હોય, રોમાવલી ખડી થઈ જાય. આપણને એમ ઘડીભર એમ લાગે કે બહુ માળો લાગણી પ્રધાન છે. પણ મંદિરમાં જાય ત્યારે ભાવ વિભોર બનીને ભગવાનની સ્તુતિને પ્રાર્થના કરે. પણ જ્યાં મંદિરનો ગેટ છોડ્યો એટલે હતો એવો ને એવો પાછો કાબો. એટલે મંદિર અને મંડપ આ 2 જગ્યાએ માણસ બદલાઈ જાય છે. અહીંયા બેઠા હોય ને પુણ્ય ને પાપની વાત આવે ને ત્યારે એમ થાય કોઈ દિવસ ખોટું ન કરવું, પણ ક્યાં સુધી? આમાં બેઠા છીએ ત્યાં સુધી. પુરાણાંતે, સ્મશાનાંતે. કોઈનો અગ્નિ સંસ્કાર કરવા ગયા હોય ને ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય કે એક દિવસ બધાને અહીંયા જ આવવાનું છે. ત્યારે ખરેખર જીવનમાં જાગૃતિ આવી જાય છે. કોઈ જ્યારે જાય અને એના અગ્નિ સંસ્કારમાં જ્યારે આપણે સામેલ થઈએ, આપણને એમ થાય કે નહીં, એક દિવસ આપણે અહીંયા જ બધાને આવવાનું છે. અને ત્યાર પછી ત્રીજી જગ્યાએ માણસને ક્યાં જાગૃતિ આવે છે? ભોજનાંતે. ખૂબ જમે અને પછી થાય ગ્યાસ. ગ્યાસ થાય એટલે એમ થાય કે હવે એટલું જમવું નહીં, પણ ક્યાં સુધી નથી પચ્યું ત્યાં સુધી, બાકી હતા ત્યાં ત્યાં. આ જાગૃતિ જો જીવનમાં કાયમી રહેતી હોય તો ચાણક્યજી બતાવે કે એનો ઉદ્ધાર થઈ જાય છે. જ્ઞાન અને વૈરાગ્ય અહીંયા જાગતાની સાથે ધરાશાયી ઢળી પડ્યા. નારદજીને આકાશવાણી દ્વારા કહેવામાં આવે છે કે નારદ, એને માટે તમે સત્કર્મ કરો. એ સત્કર્મ આપ કરો એટલે જે સત્કર્મ તમને સંતો બતાવશે. ભક્તિને આશ્વાસન આપી નારદજી ફરતા ફરતા બદ્રિક આશ્રમમાં આવ્યા. ચારે સનકાદિકોને આ વાત કરી છે કે હું દુઃખી છું ને એનું આ કારણ છે. સંતો બોલે કે એને માટે તમે ભાગવતનો જ્ઞાન યજ્ઞ કરો. નારદ બોલે કે જ્ઞાન યજ્ઞ ક્યાં કરો?
કેટલા દિવસોમાં કથા સાંભળવી, આનો શું વિધિ, આનો વક્તા કેવી રીતનો હોવો જોઈએ, કથાની પૂર્ણાહુતિ થાય ત્યારે શું આપવું વગેરે જેનો વિધિ હોય એ આપ અમને સમજાવો. સંતો બોલે છે, જો નારદ, કથા માટે ઉત્તમ સ્થળ કોઈ જો હોય ને તો ગંગા દ્વારને સમીપે આનંદ નામનો તટ છે. જાઓ ત્યારે દર્શન કરજો કે ગંગા દ્વારને સમીપે આનંદ નામનો જે તટ છે, જ્યાં દેવતાઓ ઋષિઓને સિદ્ધો પણ વસે છે, ત્યાં આપણે કથાનું સ્થળ રાખી સંતો નારદ બધા અહીંયા ગંગાના કિનારા ઉપર આવ્યા. કથા વાર્તાની મંગળ શરૂઆત થઈ અને સંતો જ્યારે નારદજીને કથા વાર્તા કહે એ જ વખતે ભૃગુને વશિષ્ઠ એ પણ સ્ત્રીઓની સાથે પહોંચી ગયા. સમગ્ર તીર્થોની પણ અહીંયા હાજરી છે. અને એક વાત સમજી લ્યો કે જ્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય ત્યાં દેવતાઓની હાજરી હોય. હનુમાનજી મહારાજ એ પણ કથા સાંભળવા પહોંચી જાય છે. એની સાબિતી શું? મહારાષ્ટ્રનો પ્રસંગ બતાવું. મહારાષ્ટ્રની અંદર એકનાથ સંત થયા, બહુ સારા પવિત્ર સંત હતા. એકનાથે ઘણા અભંગો લખ્યા છે. એકનાથ ભાગવત આવે છે, એકનાથ રામાયણ પણ આવે છે. અને એ જ્યારે તમે વાંચો ને ત્યારે ખ્યાલ આવે કે વ્યક્તિ કેટલી વિદ્વાન